કુંડું ભરેલું છે પાણીની, આપણે ટીંગાડી દઈએ છીએ. મગ વીણવાના છે. 1 કિલો નહીં વીણ નાખ્યો? હા. આપણે ડોલ ભરાઈ ગઈ છે. તારે મારે ભરાઈ ગઈ છે. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં થશો ને? એમ મજામાં છીએ. અને અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. અને અત્યારે નવરા છે ઘડી, પછી મગ વીણવા જવાનું છે. સકલીના કુંડા છે ને, સકલીના એ આપણે સાફ કરી નાખી. વરસાદના લીધેથી બહુ બગડી ગયા હતા, તે આપણે સાફ કરવાના છે. કુંડા ખરાબ થઈ ગયું હતું પાણી અંદર, અને સળી પલ્લી ગઈ હતી, તે ખરાબ થઈ ગઈ હતી. તો આપણે દેવાંશી બેન કુંડું લઈને આવ્યા છે. લાવો, સાફ કરવાનું છે. પલાળવાનું નહોતું પણ એને પલાળ નાખ્યું છે. તો આપણે પલાળેલા કુંડામાં બાજરો નાખશું તો પાછો બગડી જશે, એટલે એને આપણે પાછો કપડે કરીને સાફ કરી નાખશું. દીધું થઈ લે, સાફ કરવાનું છે. દેવાંશી બેનને બહુ શોખ છે. લાય સાફ કરી નાખું, લાય દીધું, લાવો સાફ કરી નાખ્યું. હાલો હાલો, આ તે પલાળી શું કામ ના પાડી હતી? તોય સાફ કરી નાખી. અમારે ભીનું છે એ નકર આમાં બાજરો નાખશું તો પાછો પલ્લી જાય તો જનાવર ખાહે નહીં, સકલ્યા પાછા ખાહે નહીં. ચોખા નાખી દેવું આમાં. લે તું સાફ કરી નાખ. અમારે દેવાંશી બેનને કામ કરવાનો બહુ શોખ છે. એ જો મમ્મી આગળથી લઈને પોતે સાફ કરવા મળી છે. અને સાફ કરે ત્યાં આપણે ચોખા લઈ આવી. હાલો નાખી દીધું બેન. દીદી બેન જો એમાં ચોખા નાખે છે. બાજે બહુ પાછા. લાવો ટીંગાડી દેવી. લાવો, કુંડું ભરેલું છે પાણીની, આપણે ટીંગાડી દઈએ છીએ. તું આટલી બધી મારી જેટલી ઊંચી થઈ જાય પછી તું કામ કરજે, મારે કાંઈ કામ જ નથી કરું. એને કહેશે કે હું બધું કામ કરી નાખું. કામ કરે તો સારું છે ને. કેદી કામ કરે એવી થાય કોને ખબર છે? હે નકરા અત્યારે તો વૈનાન કરે ને ખાસી પડે છે મારે તો. હે દીધું કુંડું આ વાટક્યો મૂક્યા જા, વાટક્યો પડે ને મૂક્યા, એ કામ જ છે. જાઓ જાઓ. ને આપણે તુલસીમાં સરસ મજાના જો કોળી ગયા છે. એ જો દવા છાંટીને આવ્યા ને ક્યાંકથી શીબડું પાકલ લઈને આવ્યા છે. અરે વાહ, કેવું સરસ મજાનું શીબડું ક્યાંથી લાવ્યા? જડ્યું મને વેલામાં હતું. હે સાફ કરીને આપણે ખાઈ જાવ આજ. અને આ બાજુ જો બિલાડીને બસું છે, એ ભૂખ્યું થયું લાગે છે. અને પાર્થભાઈની જો સરસ મજાના રમે છે. જો વરસાદ વહી પછી વરસાદ વહી જાય પછી ચોખ્ખો આંગણો થઈ જાય છે એકદમ સરસ. અને આ વિઘાયકનું ફળિયું સવારમાં વાળવું બહુ ભીં પડી જાય છે. અને જો આંબલીના અમારે કેવા સરસ મજાના નાના નાના કાતરા આવ્યા છે. ખાવાની ખૂબ મજા આવે. મીઠા રે લાડ બધા સનાય રહ્યા. આ ઝીણા ઝીણા કાતરા આવ્યા છે ત્યારે. આ હું આંબી નથી શકતી. છે સરસ મજાના ફળિયામ છે અમારે. મીઠા રે ખાવાની ખૂબ મજા આવે છે. તો એ મજા આવે ખાવાની. આ ગળી કાતરી છે, બહુ ખાટી નથી. અને કેસરી કાતરી આવે ને એ કાતરી છે આ અમારી. અને માલ ને જો ફેરવી નાખ્યા છે. તડકો બહુ હતો તે ફેરવી નાખ્યા છે અહીં પીપરિયાટે. અને પછી એને નીરી દીધું છે તે ખાય છે. આ અમારા માલ છે. જો આટલું ફળિયું છે અમારે. અત્યારે ચોમાસામાં ખડ લેવામાં અને વાળવામાં બહુ તકલીફ પડે છે. આખું ફળિયું વાળવીને તઈ થાય. સવારમાં એક ટાઈમ વાળવી છે. અને આ કડવી બદામ છે. આ પાર્થો અને કાર્તિક ની બધા રમે છે. પાર્થભાઈ બપોર સુધીની નિશાળ હોય છે. અને પછી આપણે મગ વીણવા જવાનું છે. થોડોક સમય છે તો મગ વીણી આવી આપણે. હું પાર્થન પપ્પા બે મગ વીણવા જવાના છે. તો ચાલો અમે આવી ગયા છીએ મગ વીણવા. આવે વીણવાના છે. તો આ બધા લઈ લીધું છે. ડોલું મગ ભરવા ના સલાખામાં આપણે ગાહડી બાંધવાની છે. અને કેટલા મગ ઉતરે એ આપણે જોઈશી. 10-12 ગાંઠે વીણી જ નાખશું. પાકું જ છે. પાકું છે. કેમ કે 5 ગાંઠે એકલા વીણી નાખું મગ. જોઈ શકો આ 2-3 આપણે ઓળ છે મગની. અને 2 ઓળ આડી છે ઓલ કે શેઠે. સલાખો પાથરવાનો છે. સલાખો એ પાથરી દઈને આપણે પોરો ખાઈ લઈએ. ઘેરે બધાને એમ થાય મગ વીણવા ગયા. જોઈ શકો મગ પાક્યા છે આપણે.
મગ વીણવી છે આ મગ ખાવામાં બહુ સારા કહેવાય કા મગનું શાક કોને કોને ભાવે કોમેન્ટમાં લખી મોકલાવજો. આ દેશી મગ છે. દેશી છે ને? કાંઈ નથી, તરપૈયા છે. તરપૈયા કે દેશી છે? તરપૈયા છે. તરપૈયા છે. આ નો ખાવાની બહુ મજા આવે. હા મજા આવે. મગ ગમે મગ હોવા દેશી મગ હોય એને હારે મેં ક્યાંનો આ તો ઠીક વિલાયતી મગ કહેવાય. વિલાયતી કે વિલાયતી માં એટલે મોટા મગ છે એટલે દાણ આવા હોય. અને મગ તો વીણવા જ પડે કેમ કે ખીચડી બધાને બહુ ભાવે, મગનું શાક બહુ બધાને ભાવે. અમારા પાર્થુને મગનું શાક બહુ ભાવે. ગમે ત્યારે હોય તો એમ કે મમ્મી મગનું શાક બનાવે ને મગનું શાક હોય એટલે એને કાંઈ ન ભાવે. એટલે લાપસી આરે તો મગનું શાક, સૂરમાં આરે તો કે મગનું શાક, સૂરમાં લાડવા બનાવે તો મગનું શાક. સારા કામમાં પહેલાં મગનું શાક કરવામાં આવે. મગ તો વાવવા જ પડે આપણે. જો આપણે એટલો મગ વીણાઈ ગયા છે. જો એટલું આખું રહ્યું છે. હવે પરસેવો વળી ગયો છે, જોઈ શકો છો. ખીચડી બહુ ભાવે છે, પરસેવો વળે છે ને. ખીચડી ભાવ મગ વગરની ખીચડી ખાવાનું ચાલુ કરવું પડશે અમારે. ચોખા ખાવાનું ચાલુ કરી દો. અને આમ જો એટલા મગ વીણ નાખ્યા મેં. તમે કેટલા વીણ્યા? અમે એટલા મગ વીણ્યા. જો પાર્થન પપ્પા એ મગ વીણે છે ને આખા પલ્લી ગયા. બહુ ગરમી થાય છે. તડકી હારી છે, ગરમી બહુ થાય. એવું છે? હા કેટલા મગ વીણ્યા? 1 કિલો નહીં વીણ નાખ્યા? હા હવે 500 મગ નથી ને કે કિલો વીણ નાખ્યા. હજી લીલા બહુ સારા મગ છે કા. પછી આપણે એક ગુણ થાય મગ નહીં થાય. તો જો અમે મગ વીણવાની ચાલુઆત કરી નાખી છે ને પછી ધોકાવાના છે, પછી એને ઉપડીને સાફ કરવાના છે, અને પછી આપણે કઠોળ ભરવાનું તો હોય જ તે ને આખું વરસ સારું રહે એવી રીતે. તો ચાલો પાછા મગ વીણવા મળી છે ને. જો હજી લાટ બાકી છે, હજી ઓલા શેઢે પોગવાનું છે મગ વીણતા વીણતા. હા ને પાછું આમ આડી છે. અને આપણે મકાઈ થવા મળી છે. હવે આપણે આટો મારવાનો છે, કેટલી મકાઈ થઈ હારી હારી હોય વીણી લઈ લેવાની છે. એટલે મહેનત કરવી તો જ મગનું શાક ખાવા મળે, નકર કાંઈ મગનું શાક ખાવા ન મળે. સાચી વાત ને? હા. મહેનતના ફળ મીઠા. જેમ આ જો મહેનતનું ફળ છે એટલે મીઠું જ લાગશે અમને. અને અમારા વિડીયોમાં તમે એન્ડ સુધી બના રહેજો. અને અમારા વિડીયોને તમે સપોર્ટ આપો, કેમ કે એક માણસ સપોર્ટ કરીએ કે એટલે તમારે બધા મિત્રોને સપોર્ટ કરવાનો છે અમને. અને સપોર્ટ કરો અમારા વિડીયાને, એથી અમે આગળ વધવી. અને અમારે તમારા સાથ ને સહકારની જરૂર છે. એના લીધેથી અમે આગળ વધવી. અને અમે એવું કહેવી છે કે તમે અમારા વિડીયાને સપોર્ટ કરો એટલે અમે આગળ વધવી. કા તમને સપોર્ટ કરજો, અમારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને અમારા ફેમિલી વિડીયોનો તમને બતાવશું અમે અમારા ઘરનું કાંઈ કામ કરતા હોય. અને જો અમે મહેનત તો અમે પણ ખૂબ જ કરવી છે કા. અમારી રીતે મહેનત એમ કરવી જ છે. હા તો અમને સપોર્ટ કરજો. હા તો કે અમારા હગાવાલા સપોર્ટ કરે છે, ભાઈબંધ દોસ્તો સપોર્ટ કરે છે, હા તમે પણ સપોર્ટ કરજો. હા જેથી કરીને એ મહેનત કરીને એને તો પરસેવો વળી ગયો છે. મારે મહેનત કરીને જો આમ ધોળા વાળ થઈ ગયા. ધોળા વાળ થઈ ગયા. હા એ તો મહેનત કરીને નહીં, એ તો ઉંમર પ્રમાણે તો બધું થાય જ તે કે મારે મહેનત કરીને ધોળા વાળ થઈ ગયા. હવે ધોળા વાળ તો હું પાવણીને એવી તેદું ના છે ને કે છે મહેનત કરીને ધોળા વાળ થઈ ગયા. મને જોવા આવ્યા તઈ હશે પણ મેં હમાય માથામાં જોયું નહીં, એમાં હું છેતરાઈ ગઈ. પણ સા દેવા જ નહોતી, ખબર છે ને ભાઈ. હે મને શરમ લાગતી હતી, હું ક્યાંથી સા દેવા આવું. બહુ શરમ લાગતી હતી કેમ કે જો મારો સગાઈ થઈ એટલે મારા 14 વર્ષ થયા હતા મારા, નહીં 16 વર્ષની થાય તે મારે સગાઈ કરી હતી કા. જોઈ શકો આપણે ડોલ ભરાઈ ગઈ છે. તારે મારે ભરાઈ ગઈ છે. બેન એક ડોલ ભરાઈ ગઈ છે. તો ચાલો ડોલ ઠલાઈ આવી છે આપણે. વાતાવરણ કેવું ચોખ્ખું છે પણ. હા સરસ મજાના, કેવા સરસ મજાના મગ છે અમારે, પાકી ગયેલા છે જોઈ શકો છો. અને એક એક શીંગ ભેગી કરીને એમ ડોલ ભરી છે આખી. આપણે પણ ડોલ ભરી છે. અને ભાદરવા મહિનામાં મગ પાકી જશે તરપૈયા. અને દેશી મગ હોય તો એ દિવાળીએ પાકે છે. હા દિવાળી આપણે ખળા લેવીને એને હારે પાકે. એ દેશી મગ હળે નહીં, આ થોડા ખડી જાય વધારે કા. લાલ યલો બોલ લાગે. હા આપણે સલાખો પાથરેલો છે ને ઠલવી દઈએ. સલાખો પાથરેલો દીધી હવે લીલી વધારે વીણી છે.
ગયો છે હવે મગ સુકાઈ જાય એટલે આમ ધોલાઈ કરાવી નાખી ધોકાઈ નાખવાના છે અને પછી સાળીને સાફ કરીને ઉપણવાના અને પછી ધૂળ ઝીણી ઝીણી સાળીને એમાં દાટી દેવાના તઈ મગ હારા રે નકર આ મગ હારા ન રે તર પૈકી મગ હોય જલ્દી હળવા કરે કા ખરો લાગી ગયો છે હા તરસ લાગી છે પાણી નથી પીવા દેતા હા ફરીને જાવ દો તો ઓલી સાઈડ વીણવાના છે તે આપણે એ ફરી ફરીને જવા દઈશું ને વીણવાના છે એટલે અને જાય કેવી સરસ મજાની મોટી થઈ ગઈ હતી એમાં ગયા વર્ષે હાવ નાનો એવો રોપડો વાવ્યો હતો ને અત્યારે મોટી જબર થઈ ગઈ છે આ દેશી કેળ છે કે દેશી કેળ આ દેશી કેળ છે અને ઓલો રોપડો આપણે વાવવાનો છે કા હા હાઇબ્રિડ બહુ સારા સરસ મજાની કેળ આવે છે મકાઈ છે સરસ મજાની જાડી સટેલી છે અને મકાઈ ખવાય એવી થઈ ગઈ છે આપણે અને હવે આપણે બાફશું એને છેવડો બનાવશું અને સરસ મજાની મકાઈ લાગે ખાઈ તો અત્યારે કા મગ ખાવા હોય તો કામ તો કરવું જ પડે કા હે હા ખીચડી ખાવી હોય તો મગ વીણવા પડે ધોકાવા પડે હાલો આપણે શર્ટ આવી ગયો છે અને જોઈ શકો દોસ્તો ફર્સ્ટ ક્લાસ ઉમરો એક ઉજરી ગયો છે આપણે એક ઉમરો બળી ગયો છે ઉજરી ગયો છે આપણે અને સાંય બહુ સારો છે સાંયો તો ઠીક પણ જનાવર બહુ સરસ રીતે આને ખાય છે જનાવરને બહુ ભાવે આનું ઓલું ફળ હા અને ફળ બહુ મીઠું આવે ઉમરા ગળો આવે અને ફળ આવે ને ગળું આવે એટલે જનાવરા બહુ ખાય કા અંજીર રેકું ફળ આવવાનું અંજીર જેવું આવે ના સ્પેશિયલ અમે આ જનાવરા માટે જ તે એક વાવ્યો છે બે વાવ્યા હતા પણ એક તો બળી ગયો છે તો આપણે આ શેરીમાં વીણતું વીણતું જવાનું છે પાછું તો ચાલો મગ વીણવા મળી હવે